હા તમે હંમેશા હસતા રહો બોલો ગમે ત્યારે હસવાનું જ હોય મને ભગવાને એમ કીધું તું શિવ ત્યાં સુધી હસતી હસી હા ટેડી બિયર હોય ને એવું લાગે. એવું જ લાગે. રામ નારાયણ 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 રામ પસરો ને મરવાલા કનૈયા ઓ નંદલાલા ખબર લે કેવું છે છે ને હે આ લોકો મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. અને આંટી છે ને સવારમાં કંઈક કુર્તીનું કાપડ લઈને બેઠા છે. આ તને બતાવું છું શિવડાવું કે ન શિવડાવું એમ શિવડાવવા જવું છે નાખવા સીવડાવી જ નખાય ને, પહેરાઈ જાય. કાપડ કેદુનું પડ્યું છે પણ આની છે ને આખી પેર કરાવો હમ. ઉપર આ ટાઈપની આખી આ પેરી છે ને એ ટાઈપની. તાર મમ્મી લાવ્યા હતા દેશમાંથી હા, તે બાકી છે જે શિવવાના તે હતા એટલે કાંઈ શિવરાયવા નહોતા તો હવે હું શિવરાય નાખો પહેરાય છે હા, પહેરાઈ જાય. એક આ જોડ છે હમ, પછી એક જો આ આખી પેરનું થાય એમ છે હા. પછી આનું ટ્યુનિક કરી નાખવું ને આનું શિવડાવું કે ન શિવડાવું હા ઈ પેર આ સારી લાગે છે. આમાં અસ્તર નાખવું પડે ને નહીં અસ્તર વગર અસ્તર વગરની થઈ જાય. અસ્તર બને પછી ગરમી ન થાય ને બે વાત. આ સે પટલું કાપડ હો બધું આ પેર પેરવી એમાં પતલું જ હોય કાપડ બરોબર નહીં કાંઈ નહીં હા પેરમાં પતલું જ તે હાલે. તો આ કોટન ટાઈપ છે ને એમાં હાલે. શિવડાઈ નાખું દાળ ભાત ખાતો જડપાણો છે. ખાઈ લીધા છે ખાઈ લીધા અત્યારમાં 10 વાગ્યામાં દાળ ભાત ભાવે મમ્મીએ ખોડે દીધા એટલે ખાઈ લીધા હે? નાસ્તો કરવા બેઠો તો ગાંઠિયા ને એવું હા. કે દાળ ભાત ખાઈ લીધા હવે કોલેજ ક્યારે જવાનું? બસ જાવ જ છે એટલી વાર એવું છે. પછી નીકળો એટલી વાર કોલેજ જવા માટે પછી કોલેજ કેવી મજા આવે છે? કોલેજ જવા મજા આવે ને કોલેજમાં શું હોય બંક મારવાનો કા? બંક હું ઘરે તો બંક મારવો હોય તો હું ઘરે જ રહું જાતો જ નથી બંક મારવો હોય ને હા. ક્લાસમાં જવું હોય ને તો જાવ બાકી જાતો જ નથી કોલેજ હમ. એમ જ હોય એમ રિદ્ધિની ખબર કાઢવા આવ્યા છીએ ભૌતિક ના કરે. રિદ્ધિ છે ને આજે બીમાર પડી ગઈ છે તો અમને એમ થયું કે ખબર કાઢી આવી. એમ મારા શોપથી રિદ્ધિનું ઘર એકદમ નજીક છે એટલે અમે ખબર કાઢવા આવી ગયા છે ને રિદ્ધિનો મસ્ત બેડરૂમ છે ને રિદ્ધિ ક્યાં ગઈ? કેમ છે? સારું છે. એ શું તું પહેલેથી આવેલી હતી? હું તો અહીંયા રોકાણેલી હતી તમને એવું છે? એને મજા નથી તો મેં કીધું બિચારા એકલા એકલા ન લાગે હા. ભૌતિકભાઈ તો વયા જાય બે એટલે હું રોકાવા આવેલી છું. એવું? બે 3 દિવસ અહીંયા રોકાવાની છું કાલ મને કપડા લેતા આવજો ઘરેથી કપડાં લેતા આવો. આ ના થઈ રહેશે મને હા એના થઈ રહે તને. હા તો હું અહીંયા રહું છું હા વાંધો નહીં. કાલ અત્યારે શોપે નહીં આવું. અહીંયા જમી લઈશ. અહીંયા જમી લઈશ તાર ટિફિન આનું ટિફિન આપણે ખાઈ જશું. હા ખાઈ જજો હું અહીંયા ખાઈ લઈશ કઈ વાંધો નહીં. રિદ્ધિને જમાડ દેજે, ફૂડે દેજે. હું રીધી ભાભી જમાડી દઈશ એને મજા નથી હા તને મજા નથી. શું થયું રિદ્ધિ? 2 દિવસથી ઓફિસ નથી દેખાતી. બધું થઈ ગયું એક હારે. માથેરાન દેખાણું માથેરાન થી આવીને સારું થઈ ગયું તું હા પછી માથેરાન ની અસર 2-3 દી પછી પડી જો આ ફ્લાવર બોર્ડ મસ્ત છે. તું લાવી રિદ્ધિ? હા આપણે લાવ્યો એ સારું છે કરી દે. અહીંયા મિરર છે ચાઇનાનું તે શોપિંગ અહીંયાથી કઈ રીતિ? સુરત થી. સ્વામિનારાયણ કેમ છો? મજામાં ને? શરબત લઈને આવી ગયા છે. નો બનાવાય આવું કે અમે તો દરરોજ આવશું દરરોજ બનાવશું. એ ગટ્ટી આમ જામ જો હેલી આમ જામ જા હેલી હાય કરતો હાય આ છે ને રિદ્ધિની ભત્રીજી છે. હેલી નામ છે. કાંઈ હેલી? હાય હાય આમ જોવે છે. ક્યાં જોવે છે? બા સામે જોવે. તમારા સામું જોવે છે. હેલો ટેડી બિયર હોય ને એવું લાગે એવું જ લાગે. હા મસ્ત ગણપતિ દાદા બેહાડ્યા છે. મુંગટ કોણે ઘરે બનાવ્યો તમે? તો રેડીમેડ આવ્યો જ તો મસ્ત છે મુંગટ. રોડના મેન્સી રેડીમેડ છે હા, આ ઘરે બનાવ્યો છે ઘરે બનાવ્યો છે. અચ્છા. પપ્પા મોરિયા. આ જો રોતી રોતી બોલે છે મોરિયા મોરિયા બોલ તો. મોરિયા બોલે. રોવે છે. અહીંયા ઘનશ્યામ મારા સરગવાન પાન છે. ચણોઠીના છે કે સરગવાના છે? સ્મેલ તો તુરી જેવી જ આવે છે. આ શેમાં યુઝ કરો? હે
ચાંદીમાં એ લોકો કરે. ઠીક એવું છે. હા ચાંદીમાં કરે ત્યાં હારા રહી સુકાય છે એટલે લીલે લીલા જ રે હવે એવું છે. ત્યાં સામે છે સરકું. ચણોઠડી. હા ચણોઠડી હાલ ને ભાઈ. હારું હાલો અમે જાવી. બાય. હે રોકાઈ નથી જવું. અમે ટિફિન લઈને આવ્યા હોવી. આવજો. આવજો. ટાટા. કૃષ્ણ હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું વિશાલ વ્લોગમાં અને આશા કરું છું કે તમે બધા અમારા વ્લોગ ફૂલ એન્જોય કરો છો. અત્યારે ગણપતિ બાપા આપણે બેસાડેલા છે અને ઘણા ટાઈમથી ગણપતિ જોવા જવું છે પણ મેળ નથી આવતો. એકવાર ફેમિલી સાથે જવું છે જોવા માટે, કારણ કે અત્યારે ગણપતિ બેસાડેલો ને ત્યારે બધા મસ્ત ફેમિલી સાથે સાંજે બહાર જોવા માટે જાય ગણપતિ. અને આમાં ભાગળ સાઈડ અહીંયા સુરતમાં બહુ મસ્ત મસ્ત ગણપતિ બેસાડેલા હોય. કે ગયા કે નહીં જોવા તમે? નાના નાના હતા ને ત્યારે પપ્પા લઈ જતા. હવે નથી લઈ જતા. નાના હોય ત્યારનું થોડું અત્યાર સુધી યાદ હોય યાર. યાદ હોય આમ આપણને બધાને ખબર લઈ જતા. હા. નાના નાના હતા ભાભી ત્યારે. કાલ હું કે ખબર હું? આ બાજુ ઈ કે ભાભી કાલ હું કહેતા હતા ખબર શું કે કહેતા હતા? અમે 9 દિવસ છે ને ઈ કે મારા પપ્પાને એમ કહેતા ને ગણપતિ જોવા જાવ ગણપતિ જોવા જાવ હા તો ઈ કે નો લઈ જતા. પછી 10મે દિવસે વિસર્જન હોય ને તેની આ ઊભા રાખી દે કે ગયા કરો એટલે વારા ફરતી આવે. પણ ઈ એક બેસ્ટ આઈડિયા છે હો. હા. તમારે ઓલું ગલીએ ગલીએ કેમ જોવા તમારે ન જોવા જવું. માટે ફરવું પડે. ઓલા ખાલી પુલ ઉપર ઉભા રહી જાય એટલે બધા ગણપતિ બધા સાથે જોવા વિસર્જન. જાય. એ ભાભી કાલે એમ હા કહેતા. પધરાવા જતા હોય ને ત્યારે દેખાય જાય. પણ એવું નથી, આપણે એવું ન હોય ખાલી ગણપતિ જ જોવા, એની થીમ જોવી, પાછળ કેવું ઓલું માર્યું છે, પછી પંડાલ જોઈ, બધું જોઈ. હા ઈ છે. એવું થોડું. છેલ્લા તમે પુલ ઉપર ઉભા રહીને જતા ને તમને ખાલી ખાલી ગણપતિ જોવા ગણપતિ જ મળે મળે ને જોવા. ઓલ ઓવર મસ્ત બધું ડેકોરેશન અને જોવા અત્યારે મળે. તો કેવી થીમો બધી આવી ગઈ છે ખબર? કેવી આવી ગઈ ઓલી ઓલી હમણાં હોરર વાળી છે, ઈ જોવા હા. જાવું તો છે. હોય જ છે દર વર્ષે. લોકો છે ને આ બધી થીમ બનાવવા પાછળ કેટલો ખર્ચો કરે અને તમે અંદર એન્ટર કરો એટલે તમને લાગે આયા હે હોરર થીમ ને પછી અમરનાથ બનાવે, કેદારનાથ બરફવાળા ને એવું બધું બનાવે. એટલે ઈ થીમ જોવા હાટું થઈને જ આપણે જાવી, આપણને એમ થાય બહુ નહીં નાખી. હા અને આજ કેવું થયું છે ખબર લે કેવું થયું? છે ને હે આલુ પરોઠા સારું હોય તો કે જો ખાવાનું- નબળું હોય તો હા, ના પણ કહેજો. સાંભળ ને, આલુ પરોઠા ખાવાનું મન થયું એટલે મેં મમ્મીને ફોન કર્યો. કોને તને મન થયું હતું? હા હા. અહીંયા તો બન્યા પણ નીચે બન્યા. એવું હતું હે? કે એને મમ્મીને ફોન કર્યો ને હા. તો ઈ મોટા મમ્મી અહીંયા હારે જ બે બેઠા હતા. પછી ભટભટા મમ્મીએ ભાભીને ફોન કર્યો બનાવવા છે આલુ પરોઠા તો બટેકા વાપી રાખો એમ. એવી રીતે બને. વાહ આજે બે ઘરે પરોઠા બન્યા છે એ અચાનક જ તે બની ગયા છે. કોઈ પ્લાન નહોતો પણ ઓટોમેટિક બની ગયા. બરોબર ને? કેમ છો મોજમાં? હા તમે હંમેશા હસતા જો બોલો ગમે ત્યારે. હસવાનું જ હોય. મને ભગવાને એમ કીધું તું જીવ ત્યાં સુધી હસતી જ હસી રહેજે. હા ગમે ત્યારે જોઈ લેવાનું વ્લોગમાં આવે એટલે હંમેશા હસતા જ હોય. એવું નથી. મને છે ને દાંત બહુ આવે હારા. એમ તો બહુ દાંત આવે. હસવું ન હોય તો. તો ઈ તો સારું દાંત આવે 80 ની ઉંમર પગે એટલે ખબર ને બધાના દાંત પડી જાય એટલે એને બહુ વાંધો નહીં પીડા ભેગા આવી જાય છે. કોને? દાંત આવે એટલે તાર મમ્મી એમ કહે છે કે મને દાંત બહુ આવે હા ઈ વાત સાચી કે પડે ગમે ત્યાં પડે ત્યારે ફટાફટ આવી જાય. પાછો ઉગી નીકળે એટલે એનું કેવું એમ છે કે દાંત પડી જાય એટલે ઉગી નીકળે. હા ઈ વાત સાચી. 100%. એવું છે. બોલો મેં અહીંયા રૂમમાં કોણ બેઠો છે? બોલો મિલનભાઈ. बोलो बोलो કી બોલચી कुछ बोलची नहीं ક્યાં કરતી? कुछ करती नहीं તો કુછ કરતી? अरे पोस्टर एक एडिट करूँ વાહ ક્યાં વાત હે ક્યાં વાત હે. બોલ હું છે કઈ બાજુ ગયો તો તું? આજે હા ક્યાંય નથી જો ઈ તો વાંધો છે ક્યાંક જાઓ ઘરની બહાર નીકળો તો ખબર પડે. કોલેજ ચાલુ હતી તારી? હા હે? ગયો નહોતો આજ કોલેજ ચાલુ હા મિલનની પહેલી કોલેજ એવી જોઈ કે પેલા હું આ ચાલુ કરતો એટલે મજા આવે. મિલનની પહેલી કોલેજ એવી જોઈ કે એને છે ને બીજા દિવસે કેટલા વાગે જવાનો ને એનો ટાઈમ અત્યારે આવે બોલો. પહેલી કોલેજ એવી જોઈએ. બાકી ટાઈમ તો યાર સ્કૂલ હોય કે કોલેજ ટાઈમ તો ફિક્સ જ હોય કે ભાઈ 8 થી 7 કે 8 થી 10 કે આમ તેમ. અને રોજ સાંજે મેસેજ આવે. સાચી વાત છે ખોટી? સાચી વાત છે જો બતાવવામાં હોય તો દેખાડું આમ ફિક્સ ટાઈમ હોય પણ જ્યારે ક્યારેક ચેન્જ થવાનું હોય ને એટલે લગભગ બે અગાઉ આવી જ જામ જો પણ લગભગ તારે ચેન્જ થવાનો જ હોય ને તકલીફ ઈ છે. કાલ સાંજે મેસેજ આવ્યો હા હજો 11 આ રીતે મેસેજ આવે કેટલા વાગે આ મેમ આવવાનું? છે ઈ મેસેજ કરી દે એટલા વાગે ટાઈમ કાલ કોલેજ જવાનું છે વાહ શું વાત છે. મેડમ નો ફોન નંબર દે ભાઈ. એટલે ગ્રુપ હોય ને કામ હા. બીએ નું હા એ બધાને એટલે જ કહું છું આવી કોલેજ જ પહેલી વાર જોઈએ કે બીજા દિવસે ક્યારે જવાનું ને એનો ટાઈમ અત્યારે સાંજે આવે એટલે સાંજે નક્કી થાય કે કાલ કેટલા વાગે જવાનું બોલ. તેવી કોલેજ હતી તારે? નહીં, અમારે પણ મારે અમદાવાદ એવું હતું અમારા બપોરની કોલેજ ને સવારે ટાઈમિંગ આવે ડેઈલી સવારે. એમ તો ભાઈ નવું નથી હો ખાલી મારા માટે જ નવું છે. ઘણી કોલેજમાં આવું છે. તો કમેન્ટ કરો તમે કઈ કોલેજમાં છો અને કઈ હા. રીતે છે. બધાની અલગ અલગ અત્યારે રૂલ્સ આવી તું ગયા કઈ કોલેજમાં હતી? ઈ વાત કરી પેલા. પાછળ જ પેલો બોલ્યો કે ધારુકામાં હતી.
ના હારી કોલેજ હતી હો તારુકા. એ ધારુકા એક નંબર કોલેજ છે. અત્યારે top 10 ઘણા માં છે. ધારુકા કોલેજમાં હોય ને સુરતમાં એવા લોકો ઘણા લોકો જોતા છે. કોણ છે ની કોમેન્ટ કરો. ટોપ 10 માં છે તારુકા. હાસ તો લે. એમ તો હોય કે ઓલે મારી કોલેજ એ ટોપ 5 માં છે. કોલેજ ઓલી નવયુગ. નવયુગ કોમર્સ કોલેજ. વાળા તો વિવેકભાઈ હા મારે કોલેજ મસ્ત હતી પણ મારે જે કોલેજ હતી ને એ હાફ પ્રાઇવેટ અને હાફ સરકારી એ રીતે હતી. અમારે એમ જ છે ને તારુકા એમ જ છે હાફ છે એ આમ કેવું ખબર આ પ્રાઇવેટ છે પણ આમ મતલબ ફીસ ને એવું બધું છે ને જેનું ઓલું છે ને વધારે ઓલું છે જેનું હાવડાઉન છે ને હાવડાઉન છે એવી રીતે. પણ અમારી કોલેજ ને તમે ફી સાંભળશો ને તમે આચર્ય ચકિત થઈ જાવ. કેટલી ખબર અમારા નવયુગ કોમર્સ કોલેજમાં છોકરા હોય ને તો 35 રૂપિયા અને છોકરી હોય ને તો 25 રૂપિયા બોલો. હા અને હા આટલી ફી હતી. તારુકામાં એટલી હાવ નહોતી હો. આટલી ફી તો મહિને છોકરાને ટ્યુશન ની ન હોય એટલે તો અમારે 6 મહિનાની એટલી ફી હતી બોલો. સારું કહેવાય ને, મારે તો બહુ ફી હતી. તારે કેટલી હતી? મારે 85,000 85,000 85,000 માં તો અમારો આખો દોસ્તારનું ગ્રુપ ભણી ગયું 25 છોકરાઓ ભણી જાય. 1 થી 12 ધોરણ 12 માં પૂરું કરી દીધું. 80,000 માં 1 થી 12 થઈ ગયું. અમદાવાદ ને પાછો બીટેક આઈટી કોર્સ એટલે કોર્સ પ્રમાણે ફીસ હોય એવું બધું હતું. હા એ બરોબર છે. આપણે તો લેવાનું તે ઓલું હોય બીકોમ પછી તો એમ જ થાય. અમાર બધાને કરતા કોલેજ મારી હારી હતી બોલ. શું વાત છે? તો હું કઈ કોલેજ હતી? હું ભણીને એટલું તમે કોઈ ભણ્યા જ નહીં. હું એમ 14 ચોપડી ભણી તેમ ભણ્યા. વાત સાચી છો. તમને એમ લાગતું છે ખોટું છે પણ ખોટું નથી. કોલેજનું નામ કહું, માળવા ધર્મશાળા. હા છે. 14 ચોપડી કેમ થાય ખબર? તાર કાકાને કોકે પૂછ્યું ને કેટલું ભણ્યા તો 14 કે તો સામે વાળા બિચારા વિચારમાં પડી જાય. પછી એમ કે અમાર 2 થી 14 હાથ ભણ્યા. કાકાનો આન્સર એક નંબર હોય. બે નું ભેગું કરીને આંટી નો ને એનું પોતાનું ભેગું કરીને સામે વાળા કે 14 ચોપડી મળ્યા પછી ભલે બે કે 6 ચોપડી ભણ્યા હોય. પેલા એવું હતું વાંચતા લખતા આવડે એટલે પૂરું, પછી ભણવાનું નહીં, કામ કરવાનું. કોલેજ જવાનો ટાઈમે તમે મેરેજ કરી દીધા હતા. હું ભણીએ એ બરોબર છે. પેલા ઘરે બિચારું કેવું ખરાબ સિચ્યુએશન હતી. તમે દાડીએ જાઓ કે વળો કે ઘરે એવું હતું પેલાના જમાનામાં. હા રોજ વાડીએ જ જવાનું. 17 વર્ષે મારા મેરેજ થઈ ગયા હતા. એમાં કોલેજ ક્યારે કરવી? નાનપણમાં મેરેજ થઈ ગયા. પુરુષ તારા કેટલા થયા છે? મારા 17 વર્ષ. જો હા આપણે છે ને હાલી નીકળવાનું છે. હાલી નથી નીકળવાનું. તારા કેટલા થયા છે? મારા 21 પૂરા છે, 21 રનિંગ. તો તારા મમ્મીના 17 વર્ષે થયા હતા. 18, 19, 20, 21, 22 તમે 6 વર્ષ 5 વર્ષ લેટ છો બરોબર. 24 એ લગન કર્યા. ઈ મારો તમે ભૂલી જાવ. મારો તમારે ગણતરી નહીં લેવાનું. તારી ગણતરીમાં લેવાનું જે આપણને કે લગન કરવાનું એનું આપણે પહેલા કહેવાનું. હા એ છે. આમાં તો બધાનો વારો આવે ભાઈ. એવું એકદમ ચકાચક ધણ આવી. આ કેમ આટલા બધા સરસ ગોઠવેલા છે? આ છે ને ધોયા પછી હું વીણી નાખો એટલે સુકાઈ જાય ને નેપકિનમાં એમ પંખો રહે. ભગવાન ઉપર ચોખા ધરાવો. અક્ષરાનંદ સુગમ શ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિત્યા ભક્ત્યા ગૃહાણમ પરમે પુષ્પ ચડાવી દો. માલ્યાદિની સુગંધિની માલત્યાદિને પ્રભુ ચડાવો. મયા રૂપાણી પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતા યથા ઋતુકાલો પુષ્પમ સમર્પયામિ ચડાવો. પુષ્પમાલિકા સમર્પયામિ. માળા પહેરાવી દેવાની. સેવંતી કાળકુલ પાટલાવ્યે પુણ્યાંગ જાતિ કરવી લરસાલ પુષ્પે બિલવા પ્રવાલ તુલસીદલ માલતી. ગણપતિ દાદાને પહેરાવી દો. ગ્રીવાયણ કંઠ મધ્ય પુષ્પ માલિકા અર્પયામિ. સેવંતિકા ભક્તપુરા દેવાન. ગ્રીવાયણ કંઠ મધ્ય ઋતુકાલો પુષ્પમાલિકા અર્પયામિ. ત્યારબાદ ભગવાનને બે ભાઈ તમે અબીલ ગુલાલ સિંદૂર ચડાવો. ચડાવી દે ભાઈ વાંધો તારા. અબિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજિતમ ગણનાયક. અબિલ્યાયુષ્યવૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદૂરેન સમાયુક્ત સૌભાગ્ય પરિમલ દ્રવ્યમ. ચડાય સત્ય ભરીને આ રીતે ચડાય. અબિલ્યાયુષ્યવૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદૂરેન સમાયુક્ત સૌભાગ્ય પરિમલ દ્રવ્યમ સમર્પયામિ. બે હાથ જોડી રાખો. ધૂપમાગ્રપ્યામિ દીપકમ દર્શયામિ.
ગણપતિ દાદાને ફળ ફળાદી નૈવેદ્ય આપણે અર્પણ કર્યા, ફળ લાવ્યા છીએ, સ્વીકાર કરજો. ડાબો હાથ મુખાડો રાખી આ રીતે સમાડતા ભાવ કરો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, નહીં વ્યાનાય સ્વાહા, બરાબર ગમે. ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એક એક ચમચી જળ ખાલી વાટકામાં પધરાવો. મધ્ય રામ નારાયણ 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 રામ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન યણ સત્ય નારાયણ 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 સત્ય યણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ યણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ બોલો સત્ય નારાયણ દેવ કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. વપગારો કનૈયા હો નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા. સત્ય નારાયણ 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 યણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 યણ શ્રીમન નારાયણ 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 યણ શ્રીમન નારાયણ 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 યણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાન સત્યનારાયણની કથા પૂરી થઈ ગઈ છે અને એનો લાભ આપણે લઈ લીધો છે. અને બધાએ, હું તો કહું મારે એકને નહીં, બધાએ ત્યાંનો લાભ લેવો જરૂરી છે. કારણ કે કળિયુગ માટે આ જે કથા હતી એ ખૂબ ફળદ્રુપ છે એવું આપણને ગોરદાદાએ કીધું. એટલે બધા એનો લાભ લેવો જરૂરી છે. આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને આ બે જો અત્યારે પ્રસાદી ખાઈ રહ્યા છે. કેવા પણ એકલા એકલા પ્રસાદી ખાઈ બે હોલમાં બેઠા બેઠા. નહીં, બે પડ્યા હતા. પડિયા એટલે આ એને પડિયા કહેવાય, વાટકા કહેવાય. પડ્યા કહેવાય. પડિયા કેવા વાટકા કહેવાય કહેવાય. કે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યાં જેવો પ્રસાદ બને ને એવો તમે હજારો વખત ટ્રાય કરો ને તો ઘરે ન બને એવી કહેવત છે. એટલે બે તમે ખાવ છો એમ ને? હકીકત એ છે. બહુ મજા આવી ખાવાની. બાનોય તે ખાઈ ગયા ને હું લાવી એમ હું ગયો તો પણ 3 અધ્યાય પૂરા થયા ને પછી વહી આવ્યો. મારે એક બુક વાંચવાની હતી તો હું પછી વહી આવ્યો અને પ્રિયા બેઠી હતી. હું તો ઠેઠ સુધી બેઠો તો. આપણે શરૂઆતથી બેઠા હતા તો ઠેઠ છેલ્લે સુધી હો. પણ જે માણસ ટાર્ગેટ લઈને બેઠો હોય કે આપણે પ્રસાદી આવે પછી જવાનું છે. ખાવું છે એ સિવાય નથી ખાવું. એટલે હું પૂજામાં ગઈ હતી ને 1 થી 5 અધ્યાય સાંભળ્યા મેં. આધ્યાયમાંથી હું જાણવા મળ્યું તમે કહો તો? હે આધ્યાયમાંથી હું જાણવા મળ્યું? શીખી ગયો તો. કોઈનું ખરાબ ન કરો. કોઈનું તમે કે હું જાણવા મળ્યું એમાંથી? એમાંથી ઘણું ખરું. ઉપર આપણે ખાલી એક જ પ્રશ્ન પૂછે બરોબર કે કઠિયારો ક્યારે આવ્યો હતો, ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો? કઠિયારો આમાં ગઠિયારો ક્યાંથી આવ્યો? વિચાર ભાભી વિચારમાં પડી જા. કઠિયારો તો આવ્યો જ તો. પણ ક્યાંથી આવ્યો હતો? આવ્યા હતા, કલાવતી આવ્યા હતા. ઈ કર્ણાવતી નહીં, કઠિયારો ક્યાં શું કરવા આવ્યો હતો? ઈ લાકડા કાપવા આવ્યો હતો. ક્યાંથી કાપવા આવ્યો હતો? જંગલમાં. કયા જંગલમાં? ઈ નથી ખબર. તો ઈ તો વાત છે. જો આ કથાનો જે મેન મોટિવ હતો ને એ આપણને જે ઓલા કોણ ગોરબાપા હતા ને એ કહેતા હતા કે કળિયુગમાં જે સૌથી સારામાં સારી જે કથા હોય ને તો સત્યનારાયણની કથા. એવું સત્યનારાયણ ભગવાનની કથા છે. મને તો એવું જાણવા મળ્યું કે આ કથાનો જે મેન મોટિવ હતો ને એ હતો. 100%ની વાત છે. એટલે કળિયુગની બેસ્ટ કથા એટલે સત્યનારાયણ હા, ભગવાન. અને એનાથી જે ફળ મળે ને એ બીજી બધી કથા કરતા વધારે મળે એવું આપણને ગોરદાદા કહેતા હતા. હા ઈ છે આજે ને તે એવું બોલ્યા શાંતિ- હતા
કે આ કથાનું માનતા કરવાથી બધી મનોકામના પૂરી પૂર્ણ થાય હા હું કહેશો અને આજે તો તું કથામાં બેઠો હતો બરોબર એટલે એકદમ ચકાચક રેડી થઈ ગયો છે વાહ કુર્તું બુર્તું બધું કેમ ready આજે આવો ત્યાંથી કીધેલું હતું કથામાં બેહવાનું અને કુર્તા પહેરીને આવવાનું હા એવું કીધું નતું પણ આપણે નક્કી કર્યું કે કુર્તું પહેરવું છે એટલે પહેરી નાખ્યું પછી કુર્તું અચ્છા પણ મસ્ત લાગે છે કુર્તું આ કુર્તો આને કયો કલર કહેવાય અને બરગંડી કલર બરગંડી કલર ગ્રે ઓફ ગ્રે ઓફ વ્હાઈટ અને વ્હાઈટ મસ્ત આવું છે ને કથા બથા હોય કે ઘરે પ્રસંગ હોય ને એટલે તમે આ ટાઈમનું કુર્તો ને એવું પહેરો એટલે મસ્ત લાગે સારું એક લાગે નંબર છે ગમે એ પ્રસંગ હોય ને એટલે કુર્તું સારું આમ નવરાત્રીમાંય ચાલે અને બધી રીતે ચાલે મસ્ત લાગે સારું છે કુર્તું અને બહુ સારી રીતે કથા પૂરી થઈ ગઈ અને અમારા શિવાંતાના બધા જ લોકો કથા સાંભળવા માટે બેઠા હતા અને હવે હું 3 અધ્યાય સાંભળ્યા પછી ઉપર આવ્યો હતો અને આપણે આપણા સબસ્ક્રાઇબર ને કથા સંભળાવી છે ઘણી ખરી કથા સંભળાય નાખી સબસ્ક્રાઇબર એટલે એ જોઈએ આખી કથા સાંભળે છે કાંઈ ને તમે બેસજો કથામાં સારું પુણ્ય મળશે વાહ વાહ હીરાના દાદા ખરેખર બહુ લાભ લીધો બહુ લાભ લીધો કથાનો કથામાં બેહવાનો લાભ મળે એટલે એનાથી મોટું તો શું કહેવાય પૂજામાં ઈ બેઠા હતા પછી સ્થાપના વિધિ હતી હા ઈ સ્થાપના વિધિ પૂજામાં બેઠા હતા પહેલા દિવસે પછી અત્યારે કથામાં બેઠા વિસર્જનમાં લાભ લઈ લેવાનો આપણે હા આપણે લાભ મળતો હોય તો આપણે લાભ મૂકવાનો જ નથી બરાબર છે સારું ચાલો તો હવે આજનો દિવસ ખૂબ સારી રીતે સમાપ્ત થઈ છે મસ્ત કથા હતી મસ્ત એન્જોય કરી અને મસ્ત કથા સાંભળી અને મસ્ત પ્રસાદી ખાધી અને એક નંબર પ્રસાદી ખાધી તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ